તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજ રોજ છે આપણો પ્રજાસત્તાક દિવસ રહેલો છે 26 જાન્યુઆરી। તો આ પ્રજાસત્તાક દિવસને લઈને કેટલાક અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને એકવાર શેર કરજો। તો ચાલો આપણે જોઈએ કે પ્રજાસત્તાક દિવસને લગતા અગત્યના કરંટના પ્રશ્નો। તો પહેલો પ્રશ્ન છે કે 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવે છે? તો એ વર્ષગાંઠ પૂછવામાં આવી છે, કેટલામાં નંબરનો પ્રજાસત્તાક દિવસ છે 2025 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે? તો આમાં ઓપ્શન આપેલા છે 70મો, ઓપ્શન બી છે 74મો, ઓપ્શન સી છે 76મો, કે ઓપ્શન ડી છે 78મો। તો આમાં જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે। 76મા નંબરનો જે છે મિત્રો પ્રજાસત્તાક દિવસ છે તે 26 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, એટલે ક્યારથી ઉજવવામાં આવે છે તેવું પૂછવામાં આવે છે। તો ઓપ્શન આપેલા છે 26 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1949, 15 ઓગસ્ટ 1947, કે 24 નવેમ્બર 1951માં। તો મિત્રો આની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ જવાબ આવશે કે 26 જાન્યુઆરી 1950ના રોજથી આપણો છે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ આગળ આપણે જોઈએ પ્રશ્ન, તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યાં આયોજિત કરવામાં આવી હતી? પ્રથમ પ્રજાસત્તાકની વાત થઈ છે મિત્રો, કે પ્રથમ પ્રજાસત્તાક જે દિવસ ઉજવાણો હતો 1950માં, તેની જે છે ઉજવણી છે ક્યાં કરવામાં આવી હતી? તો આમાં ઓપ્શન આપેલા છે મોહાલી સ્ટેડિયમ, ગાર્ડન ઓફ ઈડન, ફિરોઝા કોટલા, કે ઇરવિન સ્ટેડિયમ, જેને મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ કહેવામાં આવે છે। તમારાથી કયો જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો, ઇરવિન સ્ટેડિયમ, જેને આપણે મેજર ધ્યાનચંદ્ર નેશનલ સ્ટેડિયમ તરીકે પણ ઓળખીએ છીએ। ત્યાં પ્રથમ વખત છે આપણા પ્રજાસત્તાક દિવસની 1950માં છે તે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો 26 જાન્યુઆરી 2025ના રોજ જે આપણો ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિવસ છે તેના પર કયા મુખ્ય અતિથિ છે હાજર રહ્યા હતા, અથવા તો કોણ મુખ્ય અતિથિ આપણું અતિથિ અહીંયા હતા કે જે આમાં હાજર રહ્યા હતા? તો આમાં ઓપ્શન આપેલા છે પ્રબોવો સુબિયાન્ટો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ, ઇમ્યુનિયલ મેક્રોન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, કે એક પણ નહીં? તો આમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, પ્રોબોવો સુબિયાન્ટો, જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે, તેઓ મિત્રો છે આ વખતે 26મી જાન્યુઆરીના રોજ આપણા ભારત દેશના તેઓ અતિથિ બન્યા છે ગણતંત્ર દિવસના રોજ। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી ઉજવવાનું કારણ મિત્રો નીચેનામાંથી કયું છે? એટલે કે શા માટે છે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ? તો ઓપ્શન આપેલા છે કે ત્યારે દેશ આઝાદ થયો હતો, બંધારણ તૈયાર થયું હતું, કે બંધારણ અમલમાં આવ્યું હતું, કે એક પણ નહીં? તો આમાંથી જવાબ શું આવશે? તો આમાંથી જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, કે આપણું બંધારણ છે તેથી અમલમાં આવ્યું હતું, તેથી જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ શું છે? મિત્રો થીમ પૂછવામાં આવી છે કે પ્રજાસત્તાક દિવસની થીમ શું છે? તો ઓપ્શન છે યંગ ઇન્ડિયા, વિકસિત ભારત, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ, ભારત એક લોકતંત્ર, કે એક પણ નહીં? તો આમાં કઈ આવશે જવાબ મિત્રો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ છે તે પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ રાખવામાં આવી હતી। ત્યારબાદ રાજપથ કે જ્યાં પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાય છે તે હવે કયા નવા નામથી ઓળખાય છે? એટલે કે રાજપથ મિત્રો જે છે જ્યાં આપણે ઓળખીએ છીએ તેને હવે નવું નામ કયું આપવામાં આવ્યું છે તેવું પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન આપેલા છે કર્તવ્ય પંથ, નહેરુ પંથ,
અટલ પંથ કે સ્વરાજ પંથ નામ આપવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, કર્તવ્ય પંથ છે મિત્રો તેને છે નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રજાસત્તાક દિવસ 2025ની જે પરેડ છે તેમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે પ્રદર્શિત કરવામાં આવી હતી ઝાંખી, એટલે કે કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જે ઝાંખી છે પ્રદર્શિત કરવામાં આવી હતી? તો ઓપ્શન છે 10, 16, 18 કે 20. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી જવાબ આવશે. 16 જેટલા જે છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની છે ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં આપણા ગુજરાત રાજ્યની પણ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. તેનું નામ છે સુવર્ણ ભારત વારસો અને વિકાસ, અને છે મિત્રો આમાં છે આ ઝાંખીમાં ગુજરાતની જે ઝાંખી હતી તેમાં છે કીર્તિ તોરણની ઝાંખી જોવા મળી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રજાસત્તાક દિવસ 2025ની પરેડમાં કેટલા મંત્રાલયો અને વિભાગોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી? અહીં મિત્રો મંત્રાલય અને વિભાગોની વાત થઈ છે, તો એની કેટલી ઝાંખી પ્રદર્શિત થઈ છે? ઓપ્શન આપેલા છે 8, 10, 30 કે 54. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે મિત્રો, 10 જેટલી ઝાંખી છે જે મંત્રાલયો અને વિભાગોની છે તે ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી પર છે કોણ ભારતીય ધ્વજ ફરકાવે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પ્રજાસત્તાક દિવસે છે કોણ છે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, આપણા રાષ્ટ્રપતિ હોય છે તે પ્રજાસત્તાકના દિવસે છે તે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. એટલે કે 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ છે તે આપણો છે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે છે તે આપણો દેશ આઝાદ થયો, 15મી ઓગસ્ટ આવે તે દી આપણો દેશ આઝાદ થયો છે, તો તે દિવસે વડાપ્રધાન છે જે આ ધ્વજ છે તે ફરકાવતા હોય છે. હાલમાં આપણા રાષ્ટ્રપતિ મિત્રો છે તે છે દ્રૌપદી મુર્મુ છે અને વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં મિત્રો જે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની જે ઉજવણી છે તે કયા જિલ્લામાં થઈ હતી? ગુજરાતની વાત થાય છે તો તેમાં ઓપ્શન આપેલા છે રાજકોટ, જામનગર, તાપી કે સુરત. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, તાપી જિલ્લામાં મિત્રો છે રાજ્ય કક્ષાની ઉજવણી છે ગુજરાતમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યારબાદનો પ્રશ્ન જોઈ લઈએ કે પરેડમાં જે મિત્રો જે છે એમાં દિલ્હીમાં જે પરેડ યોજાઈ છે તે પરેડમાં છે પ્રદર્શન કરતી જે એર ટીમ છે તેનું નામ શું છે? તો એર ટીમનું નામ શું છે? તો ઓપ્શન છે સૂર્યકિરણ, સારંગ, તેજસ કે ગરુડા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સૂર્યકિરણ મિત્રો છે તે એર પ્રદર્શન કરતી ટીમ છે તેનું નામ રહેલું છે. તો મિત્રો આ હતા પ્રજાસત્તાક દિવસને લગતા અગત્યના કરંટના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને જરૂરથી એકવાર શેર કરજો.